શાંતિ 25/3/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, તમે મહાવીર છો। તમારે માયાના તોફાનોથી ડરવાનું નથી। એક બાપના સિવાય બીજા કોઈની પરવાહ ન કરી પવિત્ર જરૂર બનવાનું છે। પ્રશ્ન છે, બાળકોમાં કઈ હિંમત બનેલી રહે તો ખૂબ ઊંચ પદ પામી શકે છે? ઉત્તર છે, શ્રીમત પર ચાલીને પવિત્ર બનવાની। ભલે કેટલા પણ ધમાલ થાય, હંગામા થાય, સિતમ સહન કરવા પડે, અત્યાચાર સહન કરવા પડે, પરંતુ બાપે જે પવિત્ર બનવાની શ્રેષ્ઠ મત આપી છે એના પર નિરંતર ચાલતા રહે તો ખૂબ ઉચ્ચ પદ પામી શકે છે। કોઈ પણ વાતમાં ડરવાનું નથી। કંઈ પણ થાય છે, નથિંગ ન્યૂ, કંઈ પણ નવું નથી। ગીત છે, ભોલેનાથ સે નિરાલા કોઈ और नहीं, ऐसा बिगड़ी बनाने वाला कोई और नहीं। ઓમ શાંતિ। આ છે ભક્તિ માર્ગ વાળોના ગીત। બાબા કહે છે, જ્ઞાન માર્ગમાં ગીત વગેરેની કોઈ જરૂર જ નથી, કારણ કે ગવાયેલું છે, બાપથી અમે બેહદનો અમને વારસો મળે છે। જે ભક્તિ માર્ગની રસમ રિવાજ છે, રીત રિવાજ છે, તે આમાં નથી આવી શકતા। બાળકો કવિતા વગેરે બનાવે છે તે બીજાને સંભળાવવાના માટે। એનો પણ અર્થ જ્યાં સુધી તમે ન સમજાવો ત્યાં સુધી કોઈ સમજી ન શકે। અત્યારે તમને બાળકોને બાપ મળ્યા છે તો ખુશીનો પારો ચડવો જોઈએ। બાપે 84 જન્મોના ચક્રની નોલેજ પણ સંભળાવી છે। ખુશી થવી જોઈએ કે અમે અત્યારે સ્વદર્શન ચક્રધારી બનીએ છીએ। બાપથી વિષ્ણુપુરીનો વારસો લઈ રહ્યા છીએ। નિશ્ચય બુદ્ધિ જ વિજયંતી। જેને નિશ્ચય હોય છે તે સતયુગમાં તો જશે જ, તો બાળકોને હંમેશા ખુશી રહેવી જોઈએ। ફોલો ફાધર। બાળકો જાણે છે, નિરાકાર શિવ બાબાએ જેમાં પ્રવેશ જ્યારથી આમાં પ્રવેશ કર્યો છે બ્રહ્મા બાબાના તનમાં, તો કેટલી ધમાલ થઈ છે, કેટલા હંગામા થયા છે, પવિત્રતા પર ખૂબ ઝઘડા ચાલ્યા। બાળકો બડા મોટા થાય છે, કહેશે જલ્દી લગ્ન કરો, લગ્ન વગર કામ કેવી રીતે ચાલશે? ભલે મનુષ્ય ગીતા વાંચે છે, પરંતુ એનાથી સમજતા કંઈ પણ નથી। સૌથી વધારે બાબાને અભ્યાસ હતો, બ્રહ્મા બાબાને એક દિવસ પણ ગીતા વાંચવાનું મિસ નહીં કરતા હતા, છોડતા નહીં હતા। જ્યારે ખબર પડી ગીતાના ભગવાન શિવ છે, નશો ચડી ગયો, અમે તો વિશ્વના માલિક બનીએ છીએ, આ તો શિવ ભગવાન વાત છે। પછી પવિત્રતા પર પણ કેટલી ધમાલ થઈ। આમાં બહાદુરી જોઈએ ને। તમે છો જ મહાવીર મહાવીરનીઓ, સિવાય એકના બીજા કોઈની પરવાહ નથી। પુરુષ છે રચતા, રચતા પોતે પાવન બને છે તો રચનાને પણ પાવન બનાવે છે। બસ આ વાત પર જ ઘણાઓનો ઝઘડો ચાલે। મોટા મોટા ઘરોથી નીકળીને આવ્યા, કોઈની પરવાહ જ નહીં કરી। જેમની તકદીરમાં નથી તો સમજે પણ કેવી રીતે? પવિત્ર રહેવું છે તો રહો, નહીં તો જઈને પોતાનો પ્રબંધ કરો। આટલી હિંમત જોઈએ ને। બાબાની સામે કેટલા હંગામા થયા, ઝઘડાઓ થયા। બાબાને ક્યારેય રંજ થતા જોયા, નારાજ થતા, ઉદાસ થતા જોયા? અમેરિકા સુધી સમાચાર પત્રોમાં નીકળી ગયું, નથિંગ ન્યૂ, કંઈ પણ નવું નથી। આ તો કલ્પ પહેલાની જેમ થાય છે, આમાં ડરવાની શું વાત છે? અમારે તો પોતાના બાપથી વારસો લેવાનો છે।
પોતાની રચનાને બચાવવાની છે. બાપ જાણે છે બધી ક્રિએશન આ સમયે પતિત છે. જે પણ રચના છે બધી પતિત છે. મારે જ બધાને પાવન બનાવવાના છે. બાપને જ બધા કહે છે, હે પતિત પાવન લિબરેટર આવો. તો એમને જ દયા આવે છે, રહેમ દિલ છે ને. તો બાપ સમજાવે છે, બાળકો કોઈ પણ વાતમાં ડરો નહીં. ડરવાથી એટલું ઊંચું પદ પામી નહીં શકશો. માતાઓ પર જ અત્યાચાર થાય છે. આ પણ નિશાની છે. દ્રૌપદીને નંગન કરતા હતા. બાપ 21 જન્મોના માટે બચાવે છે. દુનિયા આ વાતોને નથી જાણતી. પતિત તમો પ્રધાન જૂની સૃષ્ટિ પણ બનવાની જ છે. દરેક વસ્તુ નવીથી પછી જૂની જરૂર થશે. જૂના ઘરને છોડવું જ પડે છે. નવી દુનિયા ગોલ્ડન એજ, જૂની દુનિયા આયરન એજ હંમેશા તો રહી ન શકે. તમે બાળકો જાણો છો આ સૃષ્ટિ ચક્ર છે. દેવી દેવતાઓના રાજ્યની ફરીથી સ્થાપના થઈ રહી છે. બાપ પણ કહે છે, ફરીથી તમને ગીતા જ્ઞાન સંભળાવું છું. અહીંયા રાવણ રાજ્યમાં દુઃખ છે. રામ રાજ્ય કોને કહેવામાં આવે છે આ પણ કોઈ સમજતા નથી. બાપ કહે છે, હું સ્વર્ગ અથવા રામ રાજ્યની સ્થાપના કરવા આવ્યો છું. તમને બાળકોને અનેક વાર તમે રાજ્ય લીધું અને પછી ગુમાવ્યું છે. આ બધાની બુદ્ધિમાં છે. 21 જન્મ સતયુગમાં અમે રહેતા હતા. એને કહેવામાં આવે છે 21 પેઢી, એટલે કે જ્યારે વૃદ્ધાવસ્થા થાય છે ત્યારે શરીર છોડે છે. અકાળે મૃત્યુ ક્યારેય થતું નથી. હવે તમે જેમ કે ત્રિકાળદર્શી બની ગયા છો. તમે જાણો છો શિવ બાબા કોણ છે. શિવના મંદિર પણ અનેક બનાવ્યા છે. મૂર્તિ તો ઘરમાં પણ રાખી શકો છો ને. પરંતુ ભક્તિ માર્ગની પણ ડ્રામામાં નોંધ છે. બુદ્ધિથી કામ લેવામાં આવે. શ્રી કૃષ્ણની અથવા શિવની મૂર્તિ ઘરમાં પણ રાખી શકે છે. વસ્તુ તો એક જ છે. પછી આટલા દૂર દૂર કેમ જાય છે? શું એમની પાસે જવાથી શ્રી કૃષ્ણપુરીનો વારસો મળશે? અત્યારે તમે જાણો છો 21 અત્યારે તમે જાણો છો જન્મ જન્માંતર આપણે ભક્તિ કરતા આવ્યા છીએ. રાવણ રાજ્યનો પણ ભપકો જુઓ કેટલો છે. આ છે પાછળનો ભપકો, અંતનો ભપકો. રામ રાજ્ય તો સતયુગમાં હતું. ત્યાં આ વિમાન વગેરે બધું હતું. પછી આ બધું ગુમ થઈ ગયું. ફરી આ સમયે આ બધું નીકળ્યું છે. અત્યારે આ બધું શીખી રહ્યા છો. જે શીખવા વાળા છે તે સંસ્કાર લઈ જશે. ત્યાં આવીને પછી વિમાન બનાવશે. આ ભવિષ્યમાં તમને સુખ આપવા વાળી વસ્તુઓ છે. આ સાયન્સ પછી તમને કામ આવશે. અત્યારે આ સાયન્સ દુઃખના માટે છે. પછી ત્યાં સુખના માટે હશે. અત્યારે સ્થાપના થઈ રહી છે. બાપ નવી દુનિયાના માટે રાજધાની સ્થાપન કરે છે. તો તમે મહાવીર બાળકોને મહાવીર બનવાનું છે. દુનિયામાં થોડી કોઈ જાણે છે કે ભગવાન આવેલા છે. બાપ કહે છે ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા કમળ ફૂલ સમાન પવિત્ર રહો. આમાં ડરવાની વાત નથી. કરીને ગાળો આપશે. ગાળો તો આમને પણ ખૂબ મળી છે. શ્રી કૃષ્ણ એ ગાળો ખાઈ એવું બતાવે છે. હવે શ્રી કૃષ્ણ તો ગાળો ખાઈ ન શકે. ગાળો તો કળિયુગમાં ખાય છે. તમારું રૂપ જે અત્યારે છે
પરિકલ્પની બાદ આ સમયે થશે. વચ્ચે ક્યારેય હોઈ ન શકે. જન્મ બાય જન્મ ચહેરાઓ ફીચર્સ બદલતા જાય છે. આ ડ્રામા બનેલો છે. બાબા કહે છે 84 જન્મોમાં જે ફીચર્સ વાળા જન્મ લીધા છે, જે ચહેરા વાળા, જે રૂપ વાળા જન્મ લીધા છે, તે જ લઈશું. અત્યારે તમે જાણો છો આ ફીચર્સ બદલાઈને બીજા જન્મમાં આ લક્ષ્મી નારાયણના ફીચર્સ થઈ જશે. એમના જેવા ચહેરા થઈ જશે. તમારી બુદ્ધિનું અત્યારે તાળું ખુલેલું છે. આ છે નવી વાત. બાબા પણ નવા, વાતો પણ નવી. આ વાતો કોઈની સમજમાં જલ્દી નથી આવતી. જ્યારે તકદીરમાં હોય ત્યારે કંઈક સમજે. બાકી મહાવીર એને કહેવામાં આવે છે જે કેટલા પણ તોફાન આવે હલે નહીં. અત્યારે તે અવસ્થા થઈ ન શકે. થવાની છે જરૂર. મહાવીર કોઈ તોફાનોથી ડરશે નહીં. તે અવસ્થા પાછળથી થવાની છે. એટલે ગવાયેલું છે અતિન્દ્રિય સુખ. ગોપ ગોપીઓને પૂછો. બાપ આવ્યા છે તમને બાકોને સ્વર્ગના લાયક બનાવવા. કલ્પ પહેલાની જેમ નર્કનો વિનાશ તો થવાનો જ છે. સતયુગમાં તો એક જ ધર્મ હશે. ઈચ્છે પણ છે વનનેસ. એક ધર્મ હોવો જોઈએ, એકતા હોવી જોઈએ. આ પણ કોઈને ખબર નથી કે રામ રાજ્ય અને રાવણ રાજ્ય અલગ અલગ છે. અત્યારે બાપમાં પૂરો નિશ્ચય છે તો શ્રીમત પર ચાલવું પડે. દરેકની નસ જોવામાં આવે છે, નાડી જોવામાં આવે છે. એ પ્રમાણે પછી એને રાય પણ આપવામાં આવે છે, સલાહ આપવામાં આવે છે. બાબાએ પણ બાળકોને કહ્યું જો લગ્ન કરવા જ છે તો જઈને કરો. ઘણા મિત્ર સંબંધી વગેરે બેઠા છે. એને લગ્ન કરાવી દેશે. બ્રહ્મા બાબા કહે છે મેં પણ મારા બાળકને શું કહ્યું, મારા દીકરાને શું કહ્યું. પછી કોઈ ને કોઈ નીકળી પડશે. તો દરેકની નાડીને જોવામાં આવે છે. પૂછે છે બાબા આ હાલત છે, અમે પવિત્ર રહેવા ઈચ્છીએ છીએ. અમારા સંબંધી અમને ઘરેથી કાઢી દે છે. હવે શું કરવાનું છે? અરે આ પણ પૂછો છો. પવિત્ર રહેવું છે. જો નથી રહી શકતા તો જઈને લગ્ન કરો. અચ્છા સમજો કોઈની સગાઈ થઈ છે, રાજી કરવાના છે, વાંધો નહીં. જ્યારે બાબા કહે છે હથિયાળું બાંધે છે જ્યારે, તો એ સમયે કહે છે કે આ પતિ તમારો ગુરુ છે. અચ્છા તમે એમનાથી લખાવી લો, એમની પાસે કે તું માને છે કે તમારો હું ગુરુ ઈશ્વર છું, લખો. અચ્છા હવે હું હુકમ આપું છું, પવિત્ર રહેવાનું છે. હિંમત જોઈએ ને. મંજિલ ખૂબ ભારે છે, પ્રાપ્તિ ખૂબ જબરદસ્ત છે. કામની આગ ત્યારે લાગે છે જ્યારે પ્રાપ્તિની ખબર નથી. બાપ કહે છે આટલી મોટી પ્રાપ્તિ થાય છે તો જો એક જન્મ પવિત્ર રહે તો શું મોટી વાત છે. અમે તમારા પતિ ઈશ્વર છીએ. અમારી આજ્ઞા પર પવિત્ર રહેવું પડશે. બાબા યુક્તિઓ બતાવી દે છે. ભારતમાં આ કાયદો છે. સ્ત્રીને કહે છે તમારો પતિ ઈશ્વર છે, એમની આજ્ઞામાં રહેવાનું છે. પતિના પગ દબાવવાના છે, કારણ કે સમજે છે કે લક્ષ્મીએ પણ નારાયણના પગ દબાવ્યા હતા. આ આદત ક્યાંથી નીકળી?
ભક્તિ માર્ગના ચિત્રોથી. સતયુગમાં તો એવી વાતો હોતી નથી. નારાયણ ક્યારેય કઈ થાકે છે? શું જે લક્ષ્મી પગ દબાવશે? થાકની વાત તો હોઈ ન શકે. આ તો દુઃખની વાત થઈ જાય છે. ત્યાં દુઃખ દર્દ ક્યાંથી આવ્યા? ત્યારે બાબાએ ફોટાથી લક્ષ્મીનું ચિત્ર જ ઓડાડી દીધું. નશો તો ચડે છે ને. નાનપણથી જ વૈરાગ રહેતો હતો એટલે ભક્તિ ખૂબ કરતા હતા. તો બાબા યુક્તિ ખૂબ બતાવે છે. તમે જાણો છો અમે એક બાપના બાળકો છીએ, તો આપસમાં ભાઈ બહેન થઈ ગયા. દાદાથી વારસો લઈએ છીએ. બાપને બોલાવે છે પતિત દુનિયામાં. હે પતિત પાવન, બધી સીતાઓના રામ. બાપને કહેવામાં આવે છે ટ્રુથ, સત્ય, સાચો ખંડ સ્થાપન કરવા વાળા. એ જ આખી સૃષ્ટિના આદિ મધ્ય અંતના સત્ય જ્ઞાન, આદિ મધ્ય અંતનું સત્ય જ્ઞાન તમને આપે છે. તમારી આત્મા અત્યારે જ્ઞાન સાગર બની રહી છે. મીઠા બાળકોએ હિંમત રાખવી જોઈએ. અમને બાબાની શ્રીમત પર ચાલવાનું છે. બેહદના બાપ બેહદની રચનાને સ્વર્ગના માલિક બનાવે છે. તો પુરુષાર્થ કરી પૂરો વારસો લેવાનો છે. વારી જવાનું છે. તમે એમને પોતાના વારીસ બનાવશો તો તે તમને 21 જન્મોના માટે વારસો આપશે. બાપ બાળકોના ઉપર વારી જાય છે. બાળકો કહે છે, બાબા આ તન મન ધન બધું તમારું છે. તમે બાપ પણ છો તો બાળક પણ છો, ગાય પણ છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. એકની મહિમા કેટલી મોટી છે. એને કહેવામાં જ આવે છે સર્વના દુઃખ હરતા સુખ કરતા. સતયુગમાં 5 તત્વ બી સુખ આપવા વાળા હોય છે. કળિયુગમાં 5 તત્વ બી તમો પ્રધાન હોવાના કારણે દુઃખ આપે છે. ત્યાં તો છે જ સુખ. આ ડ્રામા બનેલો છે. તમે જાણો છો આ તે જ 5000 વર્ષ પહેલા વાળી લડાઈ છે. અત્યારે સ્વર્ગની સ્થાપના થઈ રહી છે. તો બાળકોને હંમેશા ખુશીમાં રહેવું જોઈએ. ભગવાને તમને એડોપ્ટ કર્યા છે. પછી તમે બાળકોને બાપ શિંગારે પણ છે, ભણાવે પણ છે. અચ્છા, મીઠા મીઠા સિકેલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે સદા બાપ સમાન બનવાની હિંમત રાખવાની છે. બાપ પર પૂરા વારી જવાનું છે. બીજું, કોઈ પણ વાતમાં ડરવાનું નથી. પવિત્ર જરૂર બનવાનું છે. આજનું વરદાન. સમસ્યાઓને ચઢતી કળાનો સાધન અનુભવ કરી સદા સંતુષ્ટ રહેવા વાળા શક્તિશાળી ભવ. જે શક્તિશાળી આત્માઓ છે તે સમસ્યાઓને એવી રીતે પાર કરી લે છે જેમ કોઈ સીધો રસ્તો સહજ જ પાર કરી લે છે. સમસ્યાઓ એમના માટે ચઢતી કળાનું સાધન બની જાય છે. દરેક સમસ્યા જાણી પહેચાની અનુભવ થાય છે. તે ક્યારેય પણ આશ્ચર્યવત નથી હોતા. જ્યારે બાકી સદા સંતુષ્ટ રહે છે. મુખથી ક્યારેય કારણ શબ્દ નથી નીકળતો, પરંતુ એ સમયે કારણને નિવારણમાં બદલી દે છે. સ્લોગન છે, સ્વસ્થિતિમાં સ્થિત રહી સર્વ પરિસ્થિતિઓને પાર કરવી જ શ્રેષ્ઠતા છે. માતેશ્વરીજીના અનમોલ મહાવાક્ય. પરમાર્થથી વ્યવહાર સ્વતઃ સિદ્ધ થાય છે.
ભગવાન વાચ છે કે તમે મારા દ્વારા પરમ અર્થને જાણવાથી મારા પરમ પદને પ્રાપ્ત કરશો. અર્થાત પરમાર્થને જાણવાથી વ્યવહાર સિદ્ધ થઈ જાય છે. જુઓ, દેવતાઓની આગળ પ્રકૃતિ તો ચરણોની દાસી થઈને રહે છે. આ પાંચ તત્વ સુખ સ્વરૂપ બની મન ઈચ્છિત સેવા કરે છે. આ સમયે જુઓ, મન ઈચ્છિત સુખ ન મળવાના કારણે મનુષ્યને દુઃખ, અશાંતિ પ્રાપ્ત થતી રહે છે. સતયુગમાં તો આ પ્રકૃતિ બા અદબ રહે છે, ખૂબ પોતાની મર્યાદામાં રહે છે. જુઓ, દેવતાઓના જડ ચિત્રો પર પણ આટલા હીરા ઝવેરાત લગાવે છે, તો જ્યારે ચૈતન્યમાં પ્રત્યક્ષ થશો તો એ સમયે કેટલા વૈભવ હશે. આ સમયે મનુષ્ય ભૂખા મરે છે અને જડ ચિત્રો પર કરોડો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે. તો આ શું ફરક છે? જરૂર એમણે એવા શ્રેષ્ઠ કર્મ કર્યા છે ત્યારે તો એમના યાદગાર બનેલા છે. એમનું પૂજન પણ કેટલું થાય છે. તે નિર્વિકારી પ્રવૃત્તિમાં રહેતા પણ કમળફૂલ સમાન અવસ્થામાં હતા, પરંતુ અત્યારે તે નિર્વિકારી પ્રવૃત્તિના બદલે વિકારી પ્રવૃત્તિમાં ચાલી ગયા છે, જે કારણે બધા પરમાર્થને ભૂલી વ્યવહારની તરફ લાગી ગયા છે. એટલે રિઝલ્ટ ઉલટી જઈ રહી છે. અત્યારે પોતાને સ્વયં પરમાત્મા આવીને વિકારી પ્રવૃત્તિથી કાઢી નિર્વિકારી પ્રવૃત્તિ શીખવે છે, જેનાથી આપણી જીવન સદાકાળના માટે સુખી બને છે. એટલે પહેલા જોઈએ પરમાર્થ, પછી છે વ્યવહાર. પરમાર્થમાં રહેવાથી વ્યવહાર ઓટોમેટિકલી સિદ્ધ થઈ જાય છે. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઇશારા. નિશ્ચયના ફાઉન્ડેશનને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો. જેમ ડોક્ટર પેશન્ટને પહેલા ફેથમાં લાવે છે, વિશ્વાસમાં લાવે છે, એને વિશ્વાસ થઈ જાય છે કે આ ડોક્ટર ખૂબ સારા છે, અહીંયાથી શફા મળશે, અહીંયાથી મારું દર્દ, મારું કષ્ટ, મારી બીમારી ઠીક થશે. એમ ડોક્ટર કેટલી પણ સારી દવા આપે, પરંતુ જો વિશ્વાસ નથી તો એ દવાની અસર નથી થતી. એમ રૂહાની ડોક્ટરીમાં પણ એવી શક્તિશાળી સ્ટેજ હોય જે બધાનો વિશ્વાસ થઈ જાય કે અહીંયા પહોંચ્યા છીએ તો અવશ્ય કોઈને કોઈ પ્રાપ્તિ થશે જ. ઓમ શાંતિ.